ઓહ ભાઈ સાહેબ કેવી છે ખતરનાક હાલો એવું ને બાકી હાલો ભાઈ હવે ટમેટા નાખી દઈ પાણી હતું પાણી ભાઈ નાખી દીધું થોડુંક કેટલી વિજ્ઞાન છે ભલે તો હેલો મિત્રો કેમ છો મજામાં આજે છે તો મિત્રો આજ ફરી એક નવો વિડીયો લઈને આવી ગયા રાતે આવ્યા છીએ ઝીંગા પકડવા શું કેવું હું નંબર છે ભાઈ બેસ ભાઈ છે બેસ છે એમ ભાઈ એટલે આપણે વિડીયો છે ને આ પકડીને બતાવીને તમે કોને ભાઈ ફૂલ રેસીપી બતાવો આખી પૂરેપૂરી બતાવો આજ છે ને આપણે પૂરેપૂરું બધું બતાવવાનું છે એમ બેસ છે રેડી એટલે વિડીયોમાં ભાઈ બેનર રહેજો નવો હોય તો સબસ્ક્રાઇબ અને લાઈક સબસ્ક્રાઇબ કરાવો તમે યાર સબસ્ક્રાઇબ ન કરતા વિડીયો પૂરો જો પણ સબસ્ક્રાઇબ ન કરતા હાલો તો સાચી વાતો કરવી નથી ને આપણે ચાલુ કરી દઈએ પકડવાનું તમને પકડીને ઘાત આવે ત્યારે દેખાડશું બાકી આમ નહીં દેખાડી કેમ કે કોઈ કેમેરા પકડવા વાળો છે નહીં ભાઈ એટલે વિડીયોમાં બેનર રહેજો હાલો તો પેલા પકડવા ભાઈ બાકી જો ઘાત આવી ગઈ છે તમને બતાવી કેટલા આવ્યો હોય ખીંગાળી આવી છે ભાઈ ખાગી આવી છે પહેલી વાર હો ભાઈ ઓ ભાઈ સાહેબ મોટી છે હો ભાઈ અને ભાઈ અડા હોય એટલે તમે હાડી કાંટો બેહાડી દીધો એટલે રેડી હલવાઈ ગયેલી છે ઝીંગા ભાઈ આવ્યો તમને દેખાડું હજુ હિંગાળી હિંગાળી પેલા હું તમને દેખાડું હિરકી દીધો ઓ ભાઈ સાહેબ કેવી છે ખતરનાક હોય ને હા ચાલ થાય બસ બધી મેં કાઢું તો હું બે ચાર ઝીંગા જે હોય એ વીણું કાંટો એનો ભાંગવો પડે ને એમ હોય ને કોઈ ખૂતાડી દે એ તો પાકું મહેશભાઈ કાંટા ભાગે છે હું ઝીંગા એક તો ભાંગી નાખેલો હે એ કોકના હાથમાં પેલા આવ્યું હોય જો વગાડી દીધું કે નહીં વગાડી ન દે દાંડ રહી ગયો હાલો એ ભાંગાઈ ગયો હોય તો નાખી દી કોથળી ભાઈ આપણે આપી તો ચેલી નથી ને હિંગાળી બહુ મોટી બાકી અહીંયા એવડી હિંગાળી ક્યારેક જોવા મળે બાકી મળે નહીં હા જોવામાં ઝીંગાજી શેષથી હજી હિરકું થોડું ખેલાણું અહીં જરા અહીંયા બધા જરા એમ કરો હા ભાઈ બે જણા છે એટલે દિક્કત આવે થોડીક બનાવવા વિડીયો બનાવશું આપણે દેખાડશું રેસીપી તમે કોને વધારે એટલે આપણે રેસીપી દેખાડશું વધારે એમ કસલો હોય પેસ્ટ જ મોટું થાય મોટા મોટા લઈ લો ઝીણા તો બાકી લાટશે ને કરાય આવ્યા નહીં બરાબર હું ઈસ કહું પછી ભેગું થઈ ગયું ફાટલું નથી ને થાય ફાટતું નથી આવા કાંક બધા આવ્યા છે હાલો તો એને નાખ દઈ ને બીજી ઘાતમાં જોઈએ કેટલા ખાવી બાકી આપણે આ દાદુ પકડવાનું નહીં ને આપણે દાદુ રેસીપી બતાવવાની છે આ નથી બતાવવાનું બહુ બીજી ઘાત લઈને આવી ગયા આમાં જોઈ કેટલું આવ્યું હોય બાકી આપણે છે ને આ વધારે દેખાડવાનું છે જ નહીં ને આપણે દાદા મારવાની નથી આપણે ખાલી હા ઓહો માય માલ તો મીઠા પાણીનો માછલું આવ્યું મોટું જબર દેખાડો હિરકું ઘડી ખાવા પેલા બધું ભેગું કરી લઈ આ મેં કીધું વજન કેમ થઈ જશે હા ભાઈ બનાવી ગયો મીઠા પાણીનો હાજુ ઓ માય ગોડ ભાઈ સાહેબ હાજુ ભાઈ મીઠા પાણીનો આવી ગયો હવે છે ને કાંઈ કામ ફટાફટ વીણ લઈ બોયા ફીસ છે પછી ઝીંગા જવું મસરા ભાઈ બહુ કવડે બોયા એટલા બધા આવ્યા 500 આવ્યા ભાઈ હા ઉતાર રાખો વીણ રહી છે આપણે કાંઈ જાદુ વીણવાનું છે ભેગું કરવાનું નથી હા દેખાડી જો મોટો મોટો હોય પહેલાં દેખાડજો એટલે આપણે આ ઓછું દેખાડવાનું છે પછી રેસીપી વધારે દેખાડવાની છે હા નાખી જઈને તમે હાથમાં રાખીને આ જો ભાઈ એટલું કંઈક આવ્યું છે હવે ઝીણું ઝીણું પડ્યું છે લાટીમાં ચાલો તો હવે નાખ દઈને પછી નવી ઘાત દેખાડી એ બાકી હવે છે ને સેલિયા લાસ્ટ ઘાત છે રેડી શાક તો હવે અમારે બેને થઈ ગયું કેમ કે અમારે બેને જ ખાવાનું છે એટલે કાંઈ જાજુ આપણે મારવાનું નથી હા હા બેનું જ અમારે કરવાનું છે એ કંઈક પાંદડા છે કાંક એવું ને ઓલામાં તણાને કંઈક ફેંકી ગયું હોય કંઈક ફેંકી ગયું પાણીમાં ના રહી જાવ જ ભાઈ મોબાઈલ આઠા મેં જો ઘડી બધું ભેગું કરી લઈએ પેલા ટાઈગર હા જો ભાઈ લાવો ટાઈગર આપણે બંધવણમાં જોતા હોય ને એ છે જો હા જો એવું ને બાકી
કેસલી છે બાકી ટાઈગર છે એક આ બધું ટાઈગર થઈને બધું કાંઈક એટલું કહ્યું આપણે 2 જણાનું કરવાનું છે અને ગોંદરા ફિશની બધી છે મહેશભાઈને વીણે છે ધીમે ધીમે જો આમાં જીગા છે કેસલી નાની એવી છે કરડી ન દે અહીંથી કરી કઢી જતાડી સિંગા ભાઈ બધે મોલ્ટિંગ વાળા છે એવા જોઈએ ત્યારે ટાઈટમાં ઠરતા હોય ને આપણે જેમ આપણે કેમ ઠરી ભાઈ મસરા કરડે છે અત્યારે એનું વધવાનું છે હા જો ભાઈ બાકી એટલું છે બધા થઈને એટલે આ વધારે દેખાડવું નથી આપણે રેસીપી બનાવીને દેખાડશું તો બાકી ભાઈ જો ફાઇનલી પૂગી જશે ને ભાઈ ટાઈટ વણીથી પહેલાં ભઠ્ઠો કરી નાખ્યો તાપવા હાટોથી બાજ્યા ઓલા નાખી દીધા બે હા એ બાજ્યા નાખશે ઘડીક તાપી લઈને પછી ભાઈ આપણે શરૂઆત કરી દઈએ હમું કરવાની હા તો ભાઈ હવે છે ને ઠલવી દીધી છે કેટલું ઝીડી તમને બતાવી આપણે કાંઈ જાદુ નહોતું જોતાનું એટલે અમારે ખાલી 2 પૂરતી લેવા છે 2 થી તો ભાઈ 2 થી ભાઈ ખૂટે નહીં આમ જો જમાવટ ટાઈગર ને જો ભાઈ માથે નાખ દો અમરસિંહભાઈ શિંગાળી તો મને પકડવા ગયો પકડવાનું શિંગાળી ગાડી લઈને આવે છે ભાઈ હાલો ભલે આવતું વાડીવાળા હોય અહીંયા લાડભાઈ હવે બોલા લઈશું આપણે એવું કઈ થોડું હા એ તો આવે તો આપણે ફ્રાય કરવા બોલાવી દઈએ સાફ કરી નાખીએ ને જવું તું શિંગાળીને અને માથેનો કાંટો હતો ને તક અહીંયા છે પોણી ખાગી છે આમ તો ખાગી નાની નથી કશો એને નથી ને મહેશભાઈ એલા ભાઈ એ ભાઈ ખાગી રસોઈમાં ફેર દેખાય છે હાલ ભાઈ ઝીંગા જો એટલું છે બધું છે સાફ કરી નાખ્યું છે તો ધોઈ નાખીએ ને એકાદી વાર એકાદ ધોઈ નાખ્યું ને એકવાર ધોઈ નાખીએ બધી કરો આજે ધોઈ નાખ્યું હરખી થળાઈ હા ભાઈ થોડોક માલ બનાવવાનો છે પણ જમાવટવાળો બનાવવાનો છે 1 નંબર બંધ છે કેમ લાગે હા એમ ધોઈ નાખો 2 ફેર ધો કે 1 ફેર આજે ધોવું ને હવે તેલ નાખી દઈએ આ જો તેલ નંબર છે ભાઈ ના ભાઈ તેલ બેલ નાખી દીધું છે થોડો આવે છે બાકી એમ હવે આ છે આમાં કાંદા દેશી કાંદા ને દેશી ટમાટર પેલા તેલ થઈ જાવ તો પાણી બાણી તો કોઈ ને છાંટો ટાઢે ગાય મારા હાથમાં ટીપું પીડું પાણી હાલો ભાઈ હવે ટમેટા નાખી દઈએ એટલે ડુંગળી પાણી હતું હવે નાખી હવે કઈ ન થાય તે આનું જ પાણી હા એ છે એનું જ થી હા ચડાકો બોલાયો તાપસ્યો જ ને તો તમારા હાથ ઉપર ડુંગળી એવી કાપી દીધી એ પાક છે એમ જમાવટ વાળી નવી ડુંગળી છે ભાઈ પાછી નવી આવી ગઈ નવી ડુંગળી આવી ગઈ નવી આરે થોડો ફૂલ રેસીપીનું કોને ફૂલ રેસીપી બતાવી દેવી હા નમક નાખો હજી નાખો એટલું તો કાંઈ ન થાય બસ હજી નાખો ન થાય મોડું થાય છે ને તો આવશે સારું છે નહીં આવે હાલો ડુંગળી પકવી નાખી પેલા તો ભાઈ મરચાં નાખી દીધા જમાવટવાળા મરચાં બળવા માંડ્યા છે નાખો ઝીંગા નાખે છે ભાઈ જો મહેશભાઈ ધવાડો બેગ આવે છે મચ્છી અલગ કાઢી લીધી ન કરો પણ ઝીંગા પછી નાખે છે હવે ફૂલ રેસીપી બતાવવાની આપણે ફૂલ વિડીયો ભાઈ બન્યા રહે તો રેડી હા નગર એમ થાય તમે બતાવતા ને અલે સમરજી મચ્છી છે ને ભાઈ છેલ્લે નાખો તો એક મચ્છી આવી જાય ને મચ્છી પીડી દેખાડવા બધી હા જો બોયા ફિશ હા તમે ફેરવો ને કાંઈ આમાં હલાવો ને પાણી ભાઈ જો નાખી દીધું થોડુંક બસ પાણી નાખીએ ને તો બળતું મોટે બળે નહીં ને તપેલું આપણે બદલાવવું પડશે પણ આપણે ધોતા નથી ને એ એક નડે મેકીને વ્યા જાય ને પછી આવીને ધોઈ તો એ કાળું પડી જાય ને કાળું ગ્રેવી થાય ભાઈ જમાવટ ફૂલ રેસીપી તમે કોને એટલે ફૂલ બતાવવી પડે જો એટલા મસલા આપણે વાંચી નાખવાના છે બધા બાકી જો ભાઈ અડધું પાકી ગયું છે હવે ધવાડા થાય છે જો
આ જો ભાઈ ઓલે શું કહેવાય બાકી ગઈ શેંગાળા ફિશ કહેવાય કે શું કહેવાય કસો એ નથી ને ને ખાગી છે હું યાર તે ખાગી ફિશ ખબર છે ભાઈ તમે પણ હા યાર તમે આમ ગ્રેવી છે ને એવું બહુ જાય ગ્રેવી છે નહીં ને હજી તો માલ પાકવા દેવો પડશે કોપો કોપો આવશે આ એક કોપો તો બસ બસ હા હા એમાં તો એમાં કંઈ ઘટે નહીં પીવાનો જો મીઠ મસાલો છે કે એવરેસ્ટ છે એ તો કોને ખબર વગર એવરેસ્ટ છે ભાઈ કોથમરી છે કે ભાઈ મેં નાખજો ભાઈ આ જો ભાઈ ધવાડામાં તમને કાંઈ દેખાય નહીં પણ આ તો હલકું હલકું ઉતારીને હરકું પરફેક્ટ દેખાડીએ બસ ભાઈ જો ભાઈ દેવાનું ચાલુ કરી દીધું છે મચ્છી મચ્છી ભાઈ અલગ કરી નાખો એટલે બધું વેખાય નહીં આ બહુ અમને મચ્છી ફાવે નહીં મચ્છી ભાઈ કોણ અમરસિંહભાઈ રાજ છે ને મારે એક બટકી નહીં હો ભાઈ કટાઈ નહીં એક જરી ગઈ એવું છે હા તો મચ્છી પેલા અલગ કરવી જાય ને પછી કસલી વિજ્ઞાન છે ભલે નહીં ભાઈ તમે બાકી શાક જામ્યું તમે કેમ લાગે તમને મને તો લાગે છે ને જાય મુઈ હે વાકુ ભાઈ જી ભાઈ ગોતે છે જીંકા જેટલા આવે એટલા રેડી ભાઈ મને કઈ દેખાતું નહીં એવું બધું આવી ગયું છે મટીરિયલ હવે દેવા હા હું સાખું ટેસ્ટ ફ્રાય કરે છે આ બધું આ તો દેખાય આ પીસ તો દેખાય આ જો આ ઈ તો ભાઈ કાક પડી જાય એવું એ તો હાલે ભાઈ બધું હા હાલો ભાઈ હું શરૂઆત કરી દઉં છું ટાટા ખાઈ